હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 8:15 અને આપણે નાહી ધોઈને કે મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. હેતાંશ બી ગયો છે સ્કૂલે, એનો સમય થઈ ગયો હતો સ્કૂલે. અને આજે થોડાક મોડા આપણે થઈ ગયા હતા કેમ કે કાલે જગન્નાથ ભગવાનની યાત્રા જોવા ગયા હતા અને ઘણી બધી વાર ઊભા હતા તો થાકી ગયા હતા એટલા માટે. અને બાજુ ગરમા ગરમ ચા માટે જો કાવો બની ગયો છે, દૂધ નાખી દઈને ચા બની નીકળી. અને આપણા સબસ્ક્રાઈબરો છે ને ભાખરીની રેસીપી માંગે છે કેટલા સમયથી, તો તમને છે ને ચોક્કસથી ભાખરીની રેસીપી આપી દઈશ. કેમ કે આજે તો છે ને મમ્મીએ લોટ બાંધી દીધો છે, નકર તો આજે જ તમને રેસીપી આપી દે ભાખરીની. જો ભાઈ મમ્મીએ લોટ બાંધવાની પણ તમને બતાવી દઉં. અને બાજુ ચામાં નખાય છે દૂધ. ચાલો ભાઈ દૂધ નખાઈ ગયું છે, હવે તમને બતાવી દો. જો આપે જ મમ્મીએ છે ને ભાખરીનો લોટ બાંધીને પછી હેતાંશને મૂકવા માટે સ્કૂલે ગયા છે. એટલે કાલે છે ને હું ચોક્કસથી થોડીક વહેલી જાગી અને ભાખરીનો લોટ બાંધીને પછી કઈ રીતે બનાવીશ ને તમને પૂરી રેસીપી આપી દઈશ ભાખરીની. તો કાલે છે ને ચોક્કસથી તમને ભાખરીની રેસીપી આપી દઈશ. તો ચાલો ભાઈ અત્યારે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરી લઈએ. તો આ બાજુ આપણો નાસ્તો રેડી છે. નાસ્તામાં છે ગાંઠિયા અને ચા. અને આ બાજુ જો સાથે પારમી બેન આપણે સામે સૂતા છે ને આપણે સામું જોતા જાય છે કેમ કે જાગી ગઈ મેં ગાલો રસોડામાં આપણે લઈ આવી તેને લઈ આવ્યા છે. અને આ બાજુ આપણો નાસ્તો પણ મસ્ત રેડી છે. ચાલો પારમી બેન નાસ્તો કરવા ચાલો કરું. સારું છે ને હવે હોંકારા દેવા મળી છે આપણે બોલાવીને, એટલે તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને ફ્રી થઈ ગયા અને પારમી બેનને પાછા સુડાઈ આવ્યા અને સુઈ ગઈ છે પારમી. અને કાલ આપણે જેમ વાત કરી હતી કે ખીર નહોતી બનાવી, તો આજે ફાઇનલી ખીર ને બટાકાનું શાક ને બનાવવાનું છે. તૈયારીઓ મળી છે થવા. બટાકાનું શાક તો જો કે વઘારાઈ ગયું છે, બાજુ બને છે મસ્ત ગરમા ગરમ ભાખરી લંચ બોક્સની અત્યારે ખાવાની બધી ભાખરી. અને અતુલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. અને આધુબેન અત્યારમાં ગુમ થઈ ગયા છે. ડોકું કાઢતા આવી આપણે મળે તો આધા ગુડ મોર્નિંગ. જોઈ લો કેવી લાગે છે આમ બે બાજુથી વાહ ખુલ્લા અને હાથમાં ફોનની લાઇટ ફૂલ ને બેન બેસી ગયા. ગુડ મોર્નિંગ વિનોદબેન. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય બસવે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ત્યાંથી 12 વાગે આવ્યા છે એમ ને રૂમમાંથી? યસ, મંજુલિકા છે. સવારમાં ભાઈ મંજુલિકા બની ગયા હોય ભાઈ, એવું કાંઈ છે નહીં. કેમ કે ઉઠ્યા હોય ને એટલે ઘડીક ફોન જોવે. શાક હજી બન્યું નથી ને એટલે નકર જો શાક બની ગયું હોત ને તો ચોક્કસથી નાસ્તો કરવા માટે બેસી જ ગઈ હોય. હમણાં શાક બનશે ને તરત જ તમારો દીકરો હાજર થઈ જાય. અને આ બાજુ બને છે મસ્ત ગરમા ગરમ ભાખરી. તો ચાલો બધા ભાખરી ખાવા. બપોરના વાગી ગયા છે 11:30 અને આપણે જો પાછા બીજી વખત નાઈ તો મસ્ત ફ્રેશ થઈ ગયા ને હેર બેર વોશ કરી નાખ્યા છે. જો મારો દીકુડીઓ જાગીને ચા ભાખરી ખાઈને હવે આઈસ્ક્રીમ ખાવા બેઠો છે ને કાના. ગુડ મોર્નિંગ બચ્ચા. તું પેલા ગુડ મોર્નિંગ તો કે જય સ્વામિનારાયણ. અને હીરવાને છે ને દાંતનું બતાવવા ગયા હતા અને આગળનો દાંત જે હલતો હતો એ પડી ગયો અને પાછળની દાઢનું કીધું છે ટ્યુબ બીબ થોડીક લગાવવાની એટલે રેડી થઈ જશે એને હીરવા. અને અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે તો બે બેનું જો આઈસ્ક્રીમ આપ્યું છે ને સ્કૂલનો થોડીક વારમાં સમય થતો આવે છે એટલે આઈસ્ક્રીમ ખાઈ લે પછી તને મૂકવા આવું બસે હે ને. ઓકે ને હવે હજી થોડુંક ખાઈ જા બેટા, એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે. ભૂખ ન લાગે સ્કૂલે ખાઈ જા. પણ હવે વારે વારે છે ને કાચમાં જોવે, એમ કરીને કાચમાં જોવે, આમ કરીને કાચમાં જોવે કે કેવું છે ને કેવું નહીં. અને આજે ફાઇનલી ખીર બનવાની હતી તો ભાત થોડુંક બફાઈ ગયું છે. મમ્મી દૂધને ઓલવા ગયા છે પછી આપણે ખીર બનાવીએ. અને આ બાજુ છે મસ્ત બટેકાનું શાક એ બનીને થઈ ગયું છે રેડી. હા પછી શું કહેવાનું હીરુને? હા હીરુ શું કે શું કામ રોવે છે હીરુ? એમ તો એનો એનો દાંત રડી ગયો છે એટલે એ કે હીરુ રોતી કરતા રેડી બટા જામી ગયું લો એવું નથી નીકળતું. ઓકે ડન બરોબર. અને મોઢું બંધ રાખજે પેક. તો ચાલો ભાઈ હીરુને છે ને બસ કે આપણે મૂકી આવીએ. આવી ગઈ બસ? આ તો તાર જવું બસમાં હે? તો તું વહી જા. હવે હાલતી થઈશ બસ ત્યાંથી. જો અહીંયા એક ગેટેથી લે પછી આ બાજુ બીજા ગેટેથી લે અને આ બાજુ જો લાઈન કરે અત્યારે અહીંયા. હલો બસ આવી ગઈ, જાઓ બાય. જય શ્રી કૃષ્ણ. જો હવે લાઈનમાં ચડી જાય હમણાં. બાય. હીરુને છે ને સ્કૂલે મૂકીને વયા ગયા હતા શોરૂમે અને બીજું થોડું ઘણું કામકાજ હતું એ પતાવવા ગયા હતા તો એ પતાવી આવ્યા. અને શોરૂમે એકાદી રીલ્સ બિલ શૂટ કરી હતી પતાવી આવ્યા. અને આધુબેન આપણે હારે આવ્યા હતા તો આવીને જોઈ સોફે જમરૂક ખાવા માટે બેસી ગઈ છે. અને આ બાજુ મમ્મીએ મસ્ત ખીરે બની નાખી છે અને ગરમા ગરમ રોટલી. મમ્મી આજ કેસર વાળી ખીર એમ ને? કેસર પિસ્તા.
કેસર પિસ્તા વાળી ભાઈ મમ્મીએ ખીર બનાવી છે અને હારે તો બટાકાનું શાક તો આપણે રેડી હતું હે ને બનાવી નાખ્યું સવારનું તે બનાવીને કહો તો અને પિનલ બેન હજી હેર વોશ ઓલું કરાવવા ગયા છે હેર કલર ને હેર વોશ ને એવું બધું તો હજી આવ્યા નથી એમાં તો એક ગાડી મૂકતા આવે છે ને હાઈલા આવશે અને અમે ત્રણે એવા ઘરે અને જમવા પપ્પા ને અતુલભાઈ બેસી ગયા છે અને આપણે રોટલી થઈ જાય એટલે આપણે પણ જમવા માટે બેસી જઈએ તો જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી અને આદુ કે છે નથી ખાવું કેમ કે આ જમરૂક ખાઈ લીધું છે અને હું ને મમ્મી જો બે જમવા માટે બેસી ગયા છીએ અને આપણે લીધી છે ખીર ચેવડો અને બટેકાનું શાક આમ મિક્સ કરીને સાથે ખીર ખાતા જઈશું મસ્ત મજાનું જમવાનું છે આજે ખીર બટેકાનું શાક ને રોટલી તો ચાલો બધા જમવા તું ફાઇનલી માની ગઈ એના પિયાની વાટે હતી ખબર હતી કે પિયા કંઈકનું કંઈક મારે હાટું મમ લાવશે હે ને એટલે ક્યારની હું કેટલી મનાવી અમે બધા એ જમવા ન બેઠી એટલે નો જ બેઠી મંગાવી હતી પણ ઈદરા ચંડીસ પૂરી થઈ ગઈ હતી પછી ઈદરા લાવી હા આદા વાહ મને આપીશ બેટું કે પીની યાર તું એકલી જ તે હે તો વાંધો તો નહીં નો ભાવે એમ કહીશ ખીર નહીં ખાય કાંઈ નહીં ઈદરા ખાઈ લે હા કાંઈ નહીં ચાલો જમી લ્યો જમી કરીને ફ્રી થઈ ગયા અને પછી આજે જવાનું તો આપણે પારમીના કપડાની શોપિંગ કરવા માટે તો જો ભાઈ અમે ચારે નીકળી ગયા છે હું અતુલ રીનાબેન અને પિનલબેન રીનાબેન કાલને જેમ પાછા હમણાં કઈક કેશે હે ને અરે આદુ આ જો રીનાબેન તૈયાર કરી હતી ગાલ હું હાચવે મેં કીધું નહીં નથી લેવા દેતી મેં કીધું ના ના મેં કીધું પણ એમને હતું ગયા વખતે હીરવાય કપડા પહેરતા તોય કેટલી રીહા પારમીના લેવાના છે ને એટલે ઈ નો મેં કીધું એ કપડા લેવા હાટોય રોહે અને આમે રીહા હે એટલે મેં નથી લઈ જાય હું પારમીના કપડા હતા ને એટલે ઈ નો રિહાય એને ઘરે ચોખ્ખા કરી રિહાતી નહીં એમ એટલે નો વાંધો મેં કીધું ના ના પછી જવા જો ને ના ના અમે તેમ કીધું તૈયાર થઈ ગઈ ઈ કે રીક તો રીનાબેન કે ઘરે મેં રીનાબી બૃંદાન લેવા જાય છે આ કે હું પેરામાઉન્ટ સ્કૂલમાં જાઉં છું ઈ કે કામ હાટુથી અને મેં કીધું હું જાઉં છું શોરૂમે બધે અલગ અલગ બાના બતાવી દીધા હતા અને નીકળી ગયા છે મને મારા આવું ઈ કે રીનાપી તો તમે કે ઘરે રહો મેં રીનાબેન છે ને જાય છે બૃંદાન લેવા એમ બધું બાના કાઢીને પછી નીકળી ગયા છે પણ હારે લેવામાં તકલીફ પાછી ખાવા પીવાની ને બધું એને પાછું જોઈને એવું બધું થાય ને આપણે કદાચ વહેલા મોડું થાય તો આપણે હાલે એટલે ન લીધું પીનલબેન અને પારમી બેન તો જોકે સુઈ ગયા છે અને આ બાજુ વાતાવરણ થઈ ગયું છે વરસાદનું જો હું કે છે આપણે હલવાઈ જાઉં હું કહું છું હલવા હું નહીં વરસાદ તો કાંઈ એટલો બધો નહીં આવે પણ હવે એમ કે તું ત્રિકાળ કાંઈ નથી ને એને હજુ નથી પણ કઈ આવે છે નહીં બહુ એવું લાગે છે પછી પણ હમણાં હું રેસ્ટમાં બેને મેં ફોન કર્યો કીધું અહીંયા કે વરસાદ ધબધબાટી બોલાવે છે મેં અમારે હજી આવ્યો નથી અહીંયા શોરૂમ એ તો અહીંયા કોરા છે રોડ આપડા ઘર તો ડોશી વરસાદ થઈ ગયો હા હાચી પેલા એમ વાત છે કહેતા ખબર ડોશી વરસાદ અને આ બાજુ જો કેવો કાળો અને વાદળું છે એટલે અહીંયા વરસતો હશે એવું બધું હા એ બાજુ બધી હશે ને આ બાજુ નહીં હોય એવું બધું હશે આ છે ને પેલા છે ને જાતા જાતા ડોશી વરસાદ આવ્યો એવું કહેવાય અત્યારે શરૂઆતમાં જ ડોશી વરસાદ આવવા માંડ્યો સાચી વાત છે પેલા એવું કહેતા અડધે હોય ને અડધે ન હોય ને કે ડોશી વરસાદ આવ્યો. હા એમને ખબર પડી જાય રોંઢે ટોળા નીકળ્યા એટલે સખી મિલન હોય આજુ પાર્લરમાં કલર કરાવવા ગઈ કે નહીં તે ઈ જે બે સાઈડ માં બેઠા હતા ને બે સખી મિલન નો વહીવટ કરતા હતા બોલ કેમ કે હમણાં સખી અહીંયા અંધારું છો આ બાજુ વધારે એવું સાચી વાત છે હતું કે તેમ વરસાદ ફૂલ આવશે તો ફૂલ ભલે ને વરસાદ આવે પણ પાણી નો આવે તરત સ્ટેશન તરત ભરાઈ જાય પાણી ન આવવું જોઈએ ત્યાં રોકાઈ જાવ રૂમ રાખીને ક્યાં અમે તો રોકાઈ જાવ તો પારમી નું હું ઉઠી હેલિકોપ્ટર મંગાવીશ હા તે વાંધો નહીં મગાવજો હેલિકોપ્ટર ઓ અહીંયા જો કાળું હોય આમ તો જોઈ 2 મહિનાની છે મારે તો ઓલી એ નહીં હાલે આ બાજુ અંધારું છે આ બાજુ તડકો હશે ને આ બાજુ તો હાવ તડકો છે આપણે આવ્યા જ ત્યાંથી અહીંયા સારો વરસાદ હશે એવું લાગે છે અહીંયા જો પણ પાણી બહાર નીકળી ગયા હા આપણે તો છે જ નહીં ત્યાં કઈ તેમ આગળ વધીને વરસાદ વધતો જશે અતુલની પાણી સાચી પડતી એવું લાગે છે કાંઈક તો પાણી નહીં આવે લાઈ લખી દઉં પાણી તો નહીં આવે પણ આમ જો તાપીમાં કઈ દેખાતું નથી એટલું પાણી આવ્યું આમ જો એમને જે પારમીન ખરીદી કરવા જવાનું હોય તારે ત્યારે એમને આજે આપણે ઘરે હવાનું નક્કી કર્યું હતું તો એટલો તડકો હતો બરોબર ને તડકો હતો અને તમારે એમ જેમાં થાય કે અમારા પાસે મોટા બેનને સ્પેશિયલ ઇન્વિટેશન આપવું પડે હા એટલે પછી અહીંયા આવી કે બંધ ન રખાય તોય એને બધું એડજસ્ટમેન્ટમાં કામ હાલતું હોય બધું હા બે માટે હવે બે બેનું લડાઈ ચાલુ થઈ જાય મોટા વાળા છે કે વરસાદ નહીં આપણે મોટા વરાછા ભાઈ વરસાદ આ બાજુ પણ તમે આમ જો કે દેખાતું નથી ઓલી બાજુ લાળા બહુ જ આવવા પડે એટલો વરસાદ છે સાચી વાત છે એમ કે મારે ઘરે મૂકીને આવવું મારે આમ કરીને આવવું એમ કરે લાળા જ આવવાના નકર આપણે તો થોડી ઘણી શોપિંગ કરીને આવ્યા અને થોડીક બાકી રહી ગઈ કેમ કે ઘરેથી ફોન આવી ગયો કે છોકરાઓ બચ્ચા પાલટી જાગ્યા છે એને કોઈ છી ગીર્યા છે એને કોઈ પીપી ગીર્યા છે એ આ બધા ફોન હતા તમે કીધું હાલો ઘરે વ્યા જાય કાલ પાછા નેક્સ્ટ ડે પાછા આવશું હે ને પિનલબેન યસ હવે તો પારમીના કપડા તો લેવાઈ ગયા ને શિવના ને એના રા આવે શિવના ને
હીરુના બેન આયરા ને આધુ નહીં લેવાય ને આધુ નહીં લઈ ગયા ભાઈ, એટલી બધી કોથળી ભરી ભરી શોપિંગ કરી છે. હવે હું લાવ્યા પછી આપણે નિરાતે જોશું. આધુ માટે ફ્રોક લાવ્યા હતા ને આધુને પહેરાવી. આધુ હામું જોતું બેટા? વાહ, પણ મારો દીકલો શરમાઈ ગયો. એને ફ્રોક બહુ ગમતા હતા ને ઓલું પહેરાય તે અતુલ કે 2-3 જોડી લઈ લે હાટું ફ્રોક. તે 2 ફ્રોક લીધા છે. તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. વાહ આધુ ઊંચું જો. અલે પણ માલો દીતુડિયો આખું બંધ કરી છે. આધુ મને કંઈક આપે છો. હાલો આધુ હું આપે છો? આધુ આપી ગઈ છો. આ મારા હાથમાં આવી ચોકલેટ. આધુએ મને ચોકલેટ ગિફ્ટમાં આપી. સિરિયલ આવતી ને શ્વેતા, હા એ જાદુ જ કરતી, જે વસ્તુ જોતી હોય ને બધી આપી દે. એટલે આધુ છે ને મને ચોકલેટ આપી. મેં ફ્રોક લઈ દીધા ને 2 એટલે હે ને કાનો 2 તા પપ્પાની ચોઈસ છે. કેવા લાગ્યા? ફાઇન. ના, ઈ પપ્પાની choice છે, ઓલી તો રીનાફીની. રીનાફીની મારી choice. હા ભાઈ રીનાફીની એની ચોઈસ છે ભાઈ. મસ્ત લાગ્યું ભાઈ બધાને. આ તુલે સિલેક્ટ કર્યું હતું. હા રીનાફીએ કીધું કે આ લાવ આ રાખો કે બહુ મસ્ત લાગે. વાંધો નહીં, બહુ મસ્ત ફ્રોક લીધો. આધુને ગાવા ફ્રોક બહુ શૂટ કરશે. હા 2 તારા બેટા, 2 તારા મજા આવે. પહેરવાની મજા આવશે તને. વાહ મારા ગમર ગમર ગાગરો. સાંજનો સમય થઈ ગયો છે ને, રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. અને આજે રસોઈનું મેનુ ફિક્સ થઈ ગયું છે પકોડાનું ભાઈ. કેમ કે હમણાં નક્કી જ કર્યું છે, પછી ક્યાં મૂકવાનું જ છે હે ને. નવું નવું ખાવાનું નક્કી જ કર્યું છે, પછી ક્યાં. અને આ બાજુ જો હેતાંશનું ડ્રોઈંગનું કામકાજ આવ્યું છે. તો તને 12 કિલો વધારે દેવાનું છે. સાચી વાત છે. મને એમ છે હું પાછી જાડી થઈ જાય એવું લાગે છે, પણ મારું કઈ મન નથી તો ખાધા વગર હું પણ ખાઈ જ લઉં છું હારું. અને આ બાજુ જો હેતાંશનું કાંઈક ડ્રોઈંગનું આવ્યું છે, તેના મમ્મી બધું બનાવે છે ને. બુકે ભાઈ બનાવવાનો આવ્યો છે, આમાં બનાવવાનું માવું ને હા અને લઈ જવાનું છોકરાઓને. છોકરાઓને એમ જેવું છે. એવું છે ભાઈ બધું. અને આ બાજુ જો મમ્મી કાંદા અને ટમેટા લઈને બેસી ગયા છે ને મમ્મી. કાંદા ટમેટા ને એવું બધું. અને હજુ પકોડામાં કાંદા થોડા હોય. હે પકોડામાં કાંદા એવું ન હોય, વઘારેલા મસાલો કરીને કરવી ને તો નાખવાના હોય. આ વખતે બેન મસાલા બનાવવાનો હું બધી તૈયારીઓ કરું છું. કાંદા નહીં નાખ્યો મારા પકોડામાં. તમારા કાંદા નહીં? નહીં. ઓકે હાલો તો તમને પ્લેન મસાલો બનાવી દીધો. હા તે વાંધો નહીં, એની હાટો અલગ મસાલો વઘાર કરી નાખ્યો ને આપણે અલગ વઘાર કરી નાખશું. ઓકે એમ કરવું છે ને? હા તો ready. હા પછી અલગ મસાલો કરી નાખીએ એનો અને આપણો અલગ ભાઈ. અને હીરવાબેન હોમવર્ક કરવા માંડે છે. હું આપ્યું બેટા આજે. અને કાલે છે ને એને છે ને સ્કૂલમાં છે ટેસ્ટ ને હીરુના અક્ષર જોવા બે મસ્ત અક્ષરે આજે હોમવર્ક કર્યું છે. વાહ હું પાકીની ખોટી છે ટેસ્ટ, ખાલી નોર્મલ એવી થોડી એમથી ટેસ્ટ. અને આ બાજુ રસોઈ બસોઈની તૈયારીઓ થાય છે, એના માટે જોડે બધી પેસ્ટ બહાર કરી લીધી છે. લીલું લસણ છે, આદુ મરચીની પેસ્ટ છે અને સાથે લઈ લીધા છે બટેકા. આ બાજુ એક મસાલો બનીને થઈ ગયો છે રેડી. મરચું ઓછું ને કાંદા ને ટામેટા એની અતુલનો ભાઈ મસાલો થઈ ગયો છે રેડી. અને આ બાજુ અમારો મસાલો ભાઈ જો ચડે છે. હવે કાંદા ને ટમેટા ને આદુ મરચી લસણ ને ખાંડ ને પછી લીધું છે મીઠું ને બધું નાખીને મસ્ત વઘારેવો કરી નાખ્યો છે. હળદર અને ગરમ મસાલો આટલી વસ્તુ આની અંદર એડ કરી છે. હવે બટેકા નાખવાના છે, પછી નાખવાનું છે લીંબુ અને પછી નાખવાનું છે ધાણા. એટલે અમારો મસાલો પણ બનીને થઈ જશે એકદમ મસ્ત રેડી. હજુ કેવો લાગ્યો મસાલો તમારો? તો વાંધો નહીં ભાઈ હોય ને તમને મોળો એવો, એને બહુ તીખું ઓછું ખાવે હે ને. એને તીખું ખાવું ન ગમે કે મોળું જેમ હોય ને એમ ખાવાની કે મજા બહુ તીખું ન ખવાય એમ કે આપણને. અમે જો કે અમે બધા મળતા ખાઈ. પકોડા ભરાતાય જાય છે, ડૂબતાય જાય છે, ના બાજુ તળાતાય જાય છે. અને બધા જો જમવા માટે બેસી ગયા છે હે ને. આવો છે યોગેશ્વર. ગરમા ગરમ ગોટા શ્વેતા પેટીસ ખવડાવવાની છે. શું વાત છે? કાલે પેટીસ તો જયદીપભાઈ ને ખવડાવવાની છે સ્પેશિયલ હે ને. પિનલભાઈ ખવડાવીશ ને કાલે? બનાવો. બનાવી કાલે પેટીસ. આજે પેટીસ નો જ પ્લાન હતો પણ એમાં એવું થયું અમે ખરીદી કરવા ગયા ને લેટ થઈ ગયું ને, એટલે મેં કીધું હવે આજે પેટીસ બનશે નહીં, એટલે ભાઈ નો બનાવીને આ બાજુ મસ્ત કડકડિયા બનવાના ચાલુ. હા વિદાયનો સમય નજીક છે એટલે શ્વેતાને કહે છે તો અઠવાડિયું છે ને તો રોજ કે નવું બનાવે. બરોબર ને બાબા? થતી હોય ને બધી મોજ કરી લો. એ કે ભલે તારો ભાઈ 5 કિલો વજન વધી જતો હોય કે પણ નવું નવું તો ખાવાનું જ છે. હા એક દી શાક રોટલા ખાધા પછી શાક રોટલા ખાધા જ પછી તો ખાધા જ નથી. હજુ જમી લીધું? પકોડા કેવા રેડી? બપોરે તો પાછા વાંધો બપોરે નહીં. બધેલી શાક રોટલી જો. હા તો શાક રોટલી દાળ ભાત જ હોય પણ અત્યારે છે મસ્ત પકોડા. તો ચાલો વાત ઓછી કરશું ને ફટાફટ પકોડા તળવા મળી. જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ પારબીને પણ હવે જમવાનું છે એટલે સ્લોક બ્લોક બોલાય છે. અને આપણે જે જમવાની પકોડા ચટણી અને છાશ
આજુ તો બીજી વાર જમવા આવી બેટા બહુ પકોડા ભાઈ પકાના હા ભાઈ તો ચાલો બધા મસ્ત ગરમા ગરમ વરસાદના પકોડા ખાવા માટે મમ્મી કરવીને ફ્રી થઈ ગયા છે ને હેતાંશભાઈ છે ને સોફે સુઈ ગયા છે હવે એના મમ્મી એવું ટેન્શન લઈ શકવા અને કેમ હવે સવારમાં શીખવાડી છે ને હમણાં જ ઉઠાડી શીખવાડ્યું ઉઠી જાય તરત એને ઉઠાડું ને તો પણ એ બિચારાને હુવા દેવો છે ને સવારમાં શીખવાડી દેવાય ને હવારમાં મારે કોણ ના પારમી સુઈ ગઈ મમ્મી કે ઓલી હુઈ ગઈ અમે બે રમાડતા હતા પણ એ સુઈ ગઈ હે ને હા પારમી સુડાઈ દીધી અને આ બધું આને ગુલાબ તો સીતળા ભમરડા ઈ રહી. હા એને આજે કે હું જાતે જ ડ્રોઈંગ કરું તો એમ જાતે આપે drawing જ મને કરી છે. ફાડી હા. મને આપજે તું કેમ મારા ગોટો વાળીને આમાં નાખવાના ઓકે હા બુકે બનાવીને ગયા વર્ષમાં છે, વાહ નહીં આ વધારાની બુક હોય ને એમાં બધું ચિત્ર દોર્યું એને વાહ મસ્ત દોર્યું હો નથી દોરી છે हाँ ये टेक आ हूँ इधर 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 क्या है कचुआ પારમી સેવા કહેતા હતા. હા પારમી છે પારમી વાળા મત રે ઊંચા નાસ્તો સવારમાં છે ને આમાં હું આખા કરી દીધા કા આ કે કેમ આવા વાળ ડ્રેસ મેં મેં કરી દીધી છે સ્ટાઇલ એને આખા ઓલા કરતા ગયા, ઊભા કર્યા. બધા ઊભા કરી નાખ્યા ઊભા એકદમ પછી મને કહેવા કે મેં દેવા મેં કીધું સ્ટાઇલ કરી દીધી છે મેં એને Spicy hair કરવા શીખ્યું. પારમી. પારમીને મસ્ત યાર કરવાના હા મામી પેલા સ્પાઈસી કરીને ડેમો બતાવે કેવા લાગે મારે હતા જ અત્યાર સુધી આમાં મામા મામીને કરાવી treatment એટલે નકર મામી નકર એવા છે ઊભા જ રહે આમ જ રહી શ્વેતા કરાવતી જ નથી ને. કાંઈ કરાવી નથી કે પછી મારે વારે કરાવવી પડે એને બદલે સડી ગઈ ને મારી લાઈનમાં. હાચી વાત છે હો. એક વખત કરાવીને પછી દર વખતે કરાવવા જ પડે યાર એવું બધું હોય હવે સપને પણ એક વખત કરાવે છે ને હવે બેન બીજી વખત કરાવવા જ પડશે નહીં એને કરાવ્યા જ નહીં. બસ મેં કીધું કેમ છે સપના મેં કીધું એમાં જ નહીં કે ઓલા નો ગમે હવે ન ગમે એક વખત આ કરે ને પછી ન ગમે આપણને તો જીભ લેગા કરે અને આ બાજુ કાનો શું કરે છે હું બનાવ્યું બેટા હે ગેટ વાહ ભાઈ ગેટ બનાવ્યો છે હવે આપણે પૂછ્યા છે નો ગેટ બનાવ્યો છે હે ડેકોરેશન ડેકોરેશન બાજુ જો બુકે થોડું ઘણું રેડી થતું આવે છે હવે થોડું ઘણું રૂસે હું આજે હું તા પપ્પા ઈ દવા પીવે છે દીકા દવા છે શરબત નથી હો એટલે ધ્યાન રાખીને ઊભી રહેતી નહીં શરબતના વીમા પી સાથી નહીં એને જઈ દે ભાઈ હા પેટમાં દુખશે પછી પેટમાં દુખશે પી નહીં છે પણ શરબતના વેમાં તારી પાસે બનાવડાવું છે. ઈ વાત હશી છો પણ રિહા હે તો બનાવવું પડશે ખાલી થઈ જાય ડબ્બો હા એમાં 2 ટેબ્લેટ હતી એમાંથી એક મેં પીધી ને હવે એક ઈ પીવે છે એટલે ખતમ અને આ બાજુ જો મેં બનાવી છે ડાળી હવે આમાં કોઈ મેમ પૂછે ને તેમ કહેજો આમાં શ્વેતાએ ડાળી બનાવી છે નામ જ લખીને પણ તમે હા હીરુના મેમ બધાના વિડીયો જોવે છે એટલે ઈ પૂછશે જ અને કાલે છે ને આપણે ઓલો અહીંયા જોવા ગયા હતા ને ત્યાં 2-3 છોકરી નીચે ઊભી ઊભી વાત કરતી જો આજ તો બધા દર્શન થઈ ગયા એટલે મેં કીધું હું ચિંતનભાઈ જોવા ગયા જયદીપભાઈ જોવા ગયા પિનલબેન જોવા ગયા નહીં કે જગન્નાથે જોવાઈ ગયા કે બધાને જોવાઈ ગયા મેં કીધું બેન તારે ચિંતનબેન હરખા જોવો ને જયદીપબેન હરખા જોવો ને મેં કીધું, મારા ઘર વયા છે જમવા અમારા ઘર રોકાવાના છે એ કે હાચું તમારા ઘરે જ રહીશ મેં કીધું, અમારા ઘરે જ રહીશ એ આપણા કોઈક સબસ્ક્રાઈબર હતા હવે છોકરીઓ જેવી હતી કાતર કોણ લઈ ગયું? હા. અત્યારે છે ને બુકે બનીને રેડી થઈ ગયું છે આ તું ક્યાં જઈશ અત્યારે એન્ડિંગ નથી જો ભાઈ આદુ ક્યાં જઈએ છે આપણે ગોલા ખાવા તારા હગા અત્યારે ગોલા નો હોય આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ખાઈને એવા છીએ ઘરે અને 11:30 થઈ ગઈ છે અને વિવાંશભાઈ છે ને અત્યારે આવી ગયા છે આમ જો રમવા રાતના 12 વાગે વિવાંશ આવ્યો છે રમવા એ આદુ એમ ન કરે બેટા એને રમવા દે હા હું ગલે છે આદા અને આ બાજુ મારા પારમી બેન પણ જાગ્યા છે તો મમ્મીને છે ને તેડીને બેઠા છે અને ઉઈ હાલે છે તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.